જોબાળા ગામમાં મુખ્ય ચોક મિનારા પાસે મોતનો થાંભલો છેલ્લા 1 મહિનાથી થાંભલો ઊભો કર્યો છે, પણ હજુ સુધી તંત્ર પાસે વાયર જોડવાનો ટાઈમ નથી. કોઈ દુર્ઘટના સર્જાય એ પહેલા જ વીજ વાયરનું જોડાણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજના ધાંધિયાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ચુડા તાલુકાના જોબાળા 66 kV સબ સ્ટેશનમાં જોબાળા, કરમડ, વેજ, મીણાપુર ગામોને આવરી લેવામાં આવ્યા છે. વાડી વિસ્તારોની લાઇટ પણ આ સબ સ્ટેશનમાં આવરી લેવામાં આવી છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી દિવસમાં 8 થી 10 વાર વીજ પુરવઠો બંધ થઈ જાય છે. વીજ કાપની અગાઉ જાણ કર્યા વિના અણઘડત રીતે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે. મેન્ટેનન્સનું બહાનું આગળ ધરી દેવામાં આવે છે, જેને લઈને ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ચુડા પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જોકે દર ગુરુવારે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેન્ટેનન્સનું બહાનું આગળ ધરી વીજ કાપ મૂકવામાં આવે છે. જોબાળા 66 kVમાં આવતા એક ગામમાં ફોલ્ટ હોય તો બાકીના તમામ ગામોમાં વીજ પુરવઠો બંધ કરી દેતા અન્ય ગામના લોકોને વીજ પુરવઠો વગર રહેવાનો વારો આવે છે. આ બાબતે રજૂઆત ઘણી વખત પીજીવીસીએલના અધિકારીઓને કરવામાં આવી, પણ આ ખાડા કાન કરવામાં આવે છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર. ચુડા તાલુકાના જોબાળા ગામમાં મુખ્ય મિનારા ચોકમાં મોતનો થાંભલો ઊભો કરવામાં આવ્યો છે. છેલ્લા 1 મહિનાથી થાંભલો ઊભો કર્યો છે, પણ હજુ સુધી તંત્ર પાસે વાયર જોડવાનો ટાઈમ જ નથી. ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ધાંધિયાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વખત રજૂઆત કર્યા હોવા છતાં પણ હજી અધિકારીઓને કંઈ પણ હમું કરવાનો ટાઈમ જ નથી. ચુડા તાલુકાના 66 kV સ્ટેશનમાં જોબાળા, કરમડ, વેજલકા, સતરિયાળા, મીણાપુર એવા 5 થી 6 ગામડા આવે છે. તેમાં વાડી વિસ્તારની લાઇટ અને ગામની લાઇટ આવે છે, પરંતુ 1 મહિનાથી 8 થી 10 વાર એક દિવસમાં લાઇટ કાપવામાં આવે છે. ઉનાળામાં પીજીવીસીએલના કર્મચારીઓ નવરા બેઠા હોય છે. અત્યારે કહેવામાં આવે કે લાઇટ કાપ અગાઉ જાણ કરીને અડધડ રીતે મૂકવામાં આવે છે અને મેન્ટેનન્સનું બહાનું કાઢવામાં આવે છે. જો આ મેન્ટેનન્સ ઉનાળામાં કરવામાં આવે તો અત્યારે આ મેન્ટેનન્સ કરવાની જરૂર ન પડે. જો આ લાઇટનું નિવારણ કરવામાં આવે તો અધિકારીનો ખૂબ ખૂબ આભાર છે. અધિકારીને આ ખાડા કાન કરવામાં આવે છે.